નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનનું ઈ કેવાયસી કઈ રીતે થશે. હાલ આપણે આપણા લાભાર્થીનું ઈ કેવાયસી કરી રહ્યા છીએ, ત્યારે હવે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનનું પોતાનું ઈ કેવાયસી કરેલું હોય તે પણ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનનું ઈ કેવાયસી કઈ રીતે થશે તેની સમજ મેળવીએ. ઈ કેવાયસી કરવા માટે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આવી જવાનું છે. ચાલો સમજીએ. તમે જેવું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આવો છો, અહીં તમારી સામે મુખ્ય મેનુ છે એ આવી જશે. અહીં આપણે AWC ડેઇલી ટ્રેકિંગનું આ મેનુ હાલ ખુલી રહ્યું છે. યસ, આપણે જવાનું છે આપણા મુખ્ય મેનુમાં, જેમ કે હોમની અંદર આપણે આવી જશું. યસ, જેમ તમે અહીંયા જુઓ છો, હોમની અંદર આપણે આવી જઈએ એટલે આપણા મુખ્ય જે મેનુ છે, મુખ્ય શેડ્યુલ છે, તેના પર આપણે ક્લિક કરી દેવાનું. યસ, આ પ્રકારનું પેજ આવી ગયું. હવે અહીંયાથી વધુનું ઓપ્શન છે એ તમને જોવા મળે છે. આ વધુનું ઓપ્શન છે, ઇંગ્લિશમાં છે એટલે મોર ઓપ્શન છે. તમને જમણી બાજુ ખૂણાની અંદર હોમ વિઝિટની બાજુમાં ઓપ્શન છે એ આપેલું છે, ત્યાં તમારે ક્લિક છે એ કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક આપો છો તો તમારી સામે આ પ્રકારનું પેજ આવે. હવે અહીંયા તમે જોશો ઉપરની સાઈડમાં છે એ જે તે આંગણવાડી કાર્યકર બેન હશે તેનું નામ લખેલું છે. નીચે આંગણવાડીનો મોબાઈલ નંબર લખ્યો છે. ત્યાંના નીચે વ્યૂ પ્રોફાઇલ એવું લખેલું છે. આપણે આ વ્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક આપવાનું છે. આપણે સમજી રહ્યા છીએ આંગણવાડી કાર્યકર બેન હોય તો એનું ઈ કેવાયસી કઈ રીતે થશે. યસ, આપણે કાર્યકર છે એનું ઈ કેવાયસી કરીએ છીએ. ઉપર જે નામ આપ્યું છે તે નંબર આપ્યો છે, એની નીચે વ્યૂ પ્રોફાઇલ એવું લખેલું છે, ત્યાં આપણે છે એ ક્લિક કરી દેવાનું છે. યસ, આ વ્યૂ પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક આપી દઈએ. જેવું તમે ક્લિક આપો છો તો અહીં માય પ્રોફાઇલ છે એ ખુલીને આવે છે. ત્યાં પણ તમારું નામ હશે, આંગણવાડી કેન્દ્ર હશે, તમારો AWC કોડ છે ત્યાં હશે, નીચેની સાઈડમાં મોબાઈલ નંબર છે, આધાર કાર્ડ છે એ પણ જોઈ શકાય, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, ઈમેલ એડ્રેસ છે, અને યર્સ ઓફ એક્સપિરિયન્સ છે એ પણ લખેલું છે, અને એજ્યુકેશન છે એ પણ ત્યાં લખેલું છે. એટલે મૂળ આ આંગણવાડી કાર્યકર બેન છે તેની પ્રોફાઇલ આપણી સામે છે. ઈ કેવાયસી કરવા માટે નીચે તમે બ્લુ કલરની અંદર કમ્પ્લીટ ઈ કેવાયસી એવું લખેલું છે, તો તમારે છે એ ત્યાં ક્લિક કરવાનું છે. યસ, અહીંયા તમે જોશો આ કમ્પ્લીટ ઈ કેવાયસી નામનું ઓપ્શન છે, ત્યાં તમારે છે એક ક્લિક આપવાનું રહેશે. આપણે ક્લિક આપીએ. જો તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમારે છે એ આધાર કાર્ડ છે એ નામ, એનો નંબર છે એ લખવાનો આવશે. આ તમે સૌ જાણો છો, આપણે સૌ લાભાર્થીનું ઈ કેવાયસી કરીએ છીએ એટલે આ મેરી પહેચાન પેજ આવે છે, અને અહીંયાથી આપણે આધાર કાર્ડ અંદર દાખલ કરવાનો હોય છે. આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો હોય છે, સાથે કેપ્ચા કોડ છે એ દાખલ કરવાનો હોય છે. આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે. ઓટીપી છે અહીંયા આપણે આપવાનો છે અને વર્ક કરવાનું છે. યસ, કમ્પ્લીટલી આપણે જોઈ લઈએ. આધાર કાર્ડ છે એ નોંધી દઈએ. આપણે સમજી રહ્યા છીએ કાર્યકર બેન હોય તેનું ઈ કેવાયસી કઈ રીતે થાય. ઓકે, અહીં કેપ્ચા કોડ છે એ પણ લખી દઈએ છે, અને સબમિટ બટન ઉપર આપણે ક્લિક આપી જઈશું એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના ઉપર એક મેસેજ હશે. નેક્સ્ટ ઉપર ક્લિક આપીએ. યસ, અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક આપી દઈશું. તમે જોશો અહીંયા જે આંકડાનો નંબર છે, ઓટીપી નંબર છે એ આપણી પાસે આવે એટલે અહીંયા આપણે નોંધી દેવાનો અને કન્ટિન્યુ ઉપર ક્લિક આપી દેવાનું. યસ, અહીંયા આપણે આ ઈ કેવાયસી છે એ કરીને જોઈએ છે. યસ, આપણે કોડ નાખી દઈએ અને કન્ટિન્યુ ઉપર ક્લિક આપી દઈશું એટલે અહીંયા તમે જોશો આપણું ઈ કેવાયસી છે એ સક્સેસફુલી થઈ જશે. અહીંયા તમે જોશો એ કન્ટિન્યુ ઉપર ક્લિક આપતા એ ફરી રહ્યું છે, અને યસ, આ એલાવ ઉપર આપણે ક્લિક આપી દઈશું. અહીં અલાવ છે, બ્લુ કલરનું જે લખ્યું છે એના પર ક્લિક આપી દઈએ. ડિજીલોકરનો આ પેજ આવી જશે. પ્રોસેસિંગ એ થઈ રહ્યું છે, જસ્ટ સેકન્ડની અંદર એ કમ્પ્લીટલી થઈ જશે. તમે અહીંયા જોશો તો ઈ કેવાયસી છે એ સક્સેસફુલ થઈ ગયું છે. આ રીતે તમે એ આંગણવાડી કાર્યકર બેન હોય તો એને પોતાનું ઈ કેવાયસી છે એ આ મુજબ કરવાનું હોય છે. યસ, આપ સરળતાથી આપ સમજી રહ્યા છો. એમાં આપણે બહુ અન્ય લાભાર્થી છે એના જેવી પ્રવૃત્તિ નથી, ફોટો ક્લિક ને એ બધું પ્રશ્ન આવતો નથી. જસ્ટ આ રીતે તમે ઈ કેવાયસી છે એ કરી શકો છો. આંગણવાડી કાર્યકર બેન હોય
એનું. ઓકે, જેવું તમે અહીંયા બહાર આવી જશો તો તમારી સામે છે એ આ પ્રકારનું પેજ આવે. આ પેજની અંદર તમે જોશો તો ત્યાં ઈ કેવાયસી થઈ ગયું હોય તો નીચે કમ્પ્લીટ એવું ગ્રીન કલરની અંદર લખેલું આવી જશે. એટલે આપણે સમજી લેવાનું છે કે મારું પોતાનું ઈ કેવાયસી છે એ 100% પૂરું થઈ ગયું છે. ઓકે, પછી એથી આગળ તમારે છે આંગણવાડી કાર્યકર બેન છે એનું તો થઈ ગયું છે. હવે આંગણવાડી તેડાગર બેન છે એનું ઈ કેવાયસી કરવાની પદ્ધતિ સેમ છે. જે રીતે આપણે આંગણવાડી કાર્યકર બેન છે એનું ઈ કેવાયસી કરવું છે એ જ રીતે આપણે આંગણવાડી તેડાગર બેન છે એનું કરવાનું છે. એના માટે તમારે બહાર આવવાનું અને અહીંયા છે તમે જોશો તો તમારી સામે છે એક ઓપ્શન આવી જશે. એ છે છેલ્લેથી 5મા નંબરનું અપડેટ AWH પ્રોફાઇલ એવું લખેલું છે. આ AWH પ્રોફાઇલ ઉપર છે તમારે ક્લિક આપી દેવાનું છે. જો તમે એના પર ક્લિક આપો છો તો તમારા જે તેડાગર બેન હશે એનું લિસ્ટ છે તમારી સામે ખુલીને આવી જશે. સેમ પદ્ધતિ જેમ આંગણવાડી કાર્યકર બહેનમાં આપણે ઈ કેવાયસી કર્યું, કોપી ટુ પેસ્ટ અહીંયા આપણે એ રીતે જ આગળ વધવાનું. બ્લુ કલર ઉપર આપણે કમ્પ્લીટ ઈ કેવાયસી એવું લખ્યું છે તેના ઉપર આપણે ક્લિક આપી દઈશું. ક્લિક આપી દઈશું એટલે આપણે આધાર કાર્ડ નંબર છે નોંધવાનો છે. આધાર કાર્ડ નંબર છે આપણે નોંધી દઈશું. કેપ્ચા કોડ નોંધી દઈશું. નેક્સ્ટ ઉપર ક્લિક આપીશું એટલે એ બેન છે તેડાગર બેન છે એનું પોતાનું પણ ઈ કેવાયસી સરળતાથી થઈ જશે. યસ, આ રીતે આપણે બહાર આવી જઈએ. કમ્પ્લીટલી છે એ તમે સમજી રહ્યા છો. તો આ મુજબ છે એ તમે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી જે તેડાગર બહેન છે એનું પોતાનું ઈ કેવાયસી છે સરળતાથી કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો દ્વારા તમે સમજ્યા છો કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેન છે એનું પોતાનું ઈ કેવાયસી કઈ રીતે થઈ શકે. ફરી મળીએ નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. અને તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અવશ્ય કરી લેશો. આંગણવાડી સંલગ્ન તમામ માહિતી આપણે મારી વાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમજીએ છીએ. ફરી મળીએ નવી માહિતી સાથે.